નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ઇતિહાસનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. ઇતિહાસનું પાઠ્યપુસ્તક છે તેનો આપણે જેને કહીએ કે ચેપ્ટર વાઇઝ અભ્યાસ કરશું તે પહેલાં આપણે અનુક્રમણિકા ઉપર એક નજર ફેરવી લઈએ. તો બધા જ વિદ્યાર્થી મિત્રો તમારી પાઠ્યપુસ્તક જે છે તેનામાં અનુક્રમણિકાનું જે પેજ છે એ ખુલ્લું રાખશો અને હું જે બોલું છું એ પ્રમાણે તમે એનામાં ધ્યાન આપશો. અનુક્રમણિકાની અંદર આપણે જોઈએ તો તેનામાં 1 થી 17 લેસન આપેલા છે. એટલે કે આખા વર્ષ દરમિયાન આપણે 1 થી 17 લેસનનો અભ્યાસ કરવાનો છે. આમ તો આપણે બધા ચેપ્ટરનો અભ્યાસ કરીશું જ, પણ જોવા જઈએ તો આ અનુક્રમણિકાને મુખ્ય 2 ભાગમાં વહેંચી શકાય છે. કેવી રીતે વહેંચી શકાય? તો તેનામાં આપણે જોઈએ લેસન નંબર 1 થી 9. આ જે પહેલા 1 થી 9 લેસન છે એ વિભાગ 1માં મૂકી શકાય. શા કારણે? તો આ 1 થી 9 જે ચેપ્ટર આપેલા છે તેનામાં ભારતના ઇતિહાસની આધાર સામગ્રી, સત્તા પ્રાપ્તિ માટેનો સંઘર્ષ, ભારતમાં બ્રિટિશો આવ્યા, યુરોપિયનો આવ્યા, એનું આગમન, ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં શું કર્યું, 1857નો સંગ્રામ જે છે એ કેવી રીતે થયો, કંપનીએ જે છે આર્થિક રીતે ભારતને પાયમાલ કેવી રીતે કર્યું, ઈસ્ટ ઇન્ડિયા કંપની આવવાના કારણે, યુરોપિયનો અંગ્રેજો આવવાના કારણે આપણા ભારતની અંદર સામાજિક અને ધાર્મિક સુધારણાઓ જે છે એ કેવા જોવા મળ્યા, કેવી ચળવળો થઈ, રાષ્ટ્રીય આંદોલનો જેને આપણે 1857નો મહાવિપ્લવ કહી શકીએ એ કેવી રીતે જોવા મળ્યો. અંતે લેસન નંબર 9માં સ્વરાજ માટેનો સંઘર્ષ જે 1919થી કરી અને 1947ના અંતે આપણે જે આઝાદી પ્રાપ્ત થઈ ત્યાં સુધી, એટલે કે પાઠ 1 થી 9ને આવી રીતે ભારતે કેવી રીતે આઝાદી પ્રાપ્ત કરી તો આપણે એને એક વિભાગમાં મૂકી શકીએ. એના પછી આપણે બીજા વિભાગની વાત કરીએ તો અનુક્રમણિકામાં લેસન નંબર 10 થી 17. આ 10 થી 17 નંબરના લેસનની અંદર શું આપવામાં આવેલું છે? તો ભારત જ્યારે આઝાદ થયો એના પછી ભારતની સામે જેને કહીએ કે સ્વતંત્ર ભારતને કેવી રીતે ચલાવવું, આ એક મોટી સમસ્યા, એટલે કે સુદૃઢ રાષ્ટ્ર નિર્માણ કરવાની પ્રક્રિયા જે છે એ જોવા મળી. ત્યારબાદ આધુનિક યુગનો પ્રારંભ થયો. 19મી સદીના અંતે વિશ્વની જે સ્થિતિ હતી એ સ્થિતિમાં પ્રથમ વિશ્વયુદ્ધ જે છે એ જોવા મળ્યું. એ પણ આપણે લેસન નંબર 12ની અંદર સમાવેશ કરેલો છે આનામાં. ત્યારબાદ પ્રથમ વિશ્વયુદ્ધ પછી ભારતની અથવા તો એમ કહી શકીએ કે એ વચ્ચેનું વિશ્વ કેવું હતું. ત્યારબાદ બીજા વિશ્વયુદ્ધનો પણ થોડોક ઉલ્લેખ કરેલો છે. બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વ પર શું અસર થઈ અને આપણી આ દુનિયા વિશ્વ કેવી હતી, રાજનીતિ, અર્થકારણ, સમાજ, આ બધે વગેરેની ચર્ચા લેસન નંબર 14માં કરવામાં આવી છે. અને અંતે લેસન નંબર 17 જે છે તેનામાં સમાજ અને સંસ્કૃતિમાં આધુનિક ટેકનોલોજી, વિજ્ઞાન અને ટેકનોલોજીના કારણે કયા કયા પરિણામો જોવા મળ્યા તેની વિસ્તૃત આપણે ચર્ચા કરવાની છે. તો આમ આપણે આજે પાઠની શરૂઆત કરીએ એ પહેલાં થોડું ધ્યાન આપણે અનુક્રમણિકા પર આપ્યું. એટલે કે અનુક્રમણિકામાં લેસન નંબર 1 થી 17 છે તેના વિશેનો થોડોક આપણને આછો ખ્યાલ મેળવ્યો કે 1 થી 9 પાઠ જે છે જે આપણને ભારત વિશેના, ભારતની આઝાદી પ્રાપ્ત કરવાના એ જોવા મળે છે. એના પછીના પાઠમાં આઝાદી પછી ભારત, વિશ્વ, પ્રથમ વિશ્વયુદ્ધ, દ્વિતીય વિશ્વયુદ્ધ, વિજ્ઞાન, ટેકનોલોજી વગેરે જેવી બાબતોનો આપણે આમાં અભ્યાસ કરીશું. તો આજે આપણે પાઠ 1ની શરૂઆત કરીએ. પાઠ 1નું નામ છે પૂર્વ ભૂમિકા અને અર્વાચીન ભારતના ઇતિહાસની આધાર સામગ્રી. પૂર્વ ભૂમિકા. પૂર્વ ભૂમિકા કોને કહેવાય? કોઈ પણ કાર્ય કરીએ છીએ એ કાર્ય કરતાં પહેલાં આપણા મનમાં જે વિચારો આવતા હોય એ વિચારોને વ્યવસ્થિત ગોઠવી અને કેવી રીતે સરળતાથી કાર્ય કરી શકશું આ માટે બંધાયેલા વિચારોની એક હારમાળા હોય તેને ભૂમિકા કહી શકાય. તો આજે આપણે જે લેસન જોયું છે એની પૂર્વ ભૂમિકા, અર્વાચીન ભારતના ઇતિહાસની આધાર સામગ્રી. આધાર સામગ્રી એટલે શું? આધાર સામગ્રી એટલે કે કોઈ પણ વસ્તુ અથવા તો કોઈ પણ કાર્ય આપણે કરવું હોય તેના માટે આપણે થોડીક આધાર સામગ્રીની જરૂર હોય છે.
દાખલા તરીકે ભોજન બનાવવું હોય તો ભોજન માટે ઇન્ટિગ્રેટ્સ એટલે કે સાધન સામગ્રી હોવી જ જોઈએ, તો જ આપણે કોઈ પણ ભોજન કે કંઈ પણ વસ્તુ તૈયાર કરી શકીએ છીએ. એવી રીતે આ પાઠમાંથી આપણને જે કાંઈ વાંચવાનું છે, જે કાંઈ અર્થગ્રહણ કરવાનો છે, એના માટેની આધાર સામગ્રી એટલે કે જેને કહીએ કે એનો સોર્સિસ, મૂળ સ્ત્રોત ક્યાંથી લેવામાં આવેલા છે તેને આપણે આધાર સામગ્રી કહીશું. હવે પાઠની શરૂઆત કરીએ પહેલાં થોડાક સૂચનો સાંભળી લો. જ્યારે પણ આ વિડીયો તમે જોવો છો ત્યારે તમે તમારી પાસે ટેક્સ્ટબુક છે, પાઠ્યપુસ્તક છે, હાથમાં રાખવાનું છે અને હાથમાં પેન્સિલ રાખવાની છે. ઘણી અગત્યની એવી લાઈનો હશે જેના નીચે તમને અંડરલાઈન કરવાની છે. ઘણા એવા શબ્દો છે જેના નીચે તમને અંડરલાઈન કરવાની છે. એનું કારણ એ કે બોર્ડની પરીક્ષાની અંદર આ લેસનમાંથી 1 માર્ક્સના પ્રશ્ન અને વિકલ્પો જે છે એ પાઠ્યપુસ્તકમાં વચ્ચેથી પૂછાય છે. તો એના માટે આપણે જ્યાં જ્યાં જરૂર હશે ત્યાં અંડરલાઈન કરતા રહીશું. તો આ 1 માર્ક્સના પ્રશ્ન, 1 માર્ક્સના વિકલ્પો અને થોડા 2 માર્ક્સના પ્રશ્નો છે એ સરળતાથી આપણને મળી શકે અને યાદ પણ રહી શકાય. તો ચાલો જોઈએ આજે આપણે પાઠ 1, પૂર્વ ભૂમિકા અને અર્વાચીન ભારતના ઇતિહાસની આધાર સામગ્રી. ઐતિહાસિક સાધન સામગ્રી, દસ્તાવેજ વગેરે વિના આપણે ઇતિહાસ જાણી શકતા નથી. અહીંયા કહેવામાં આવ્યું છે કે આપણે ઇતિહાસ જાણવો હોય કોઈ પણ વસ્તુનો, તેના માટે ઐતિહાસિક સાધન સામગ્રી, પહેલાના સમયની સાધન સામગ્રી એટલે દસ્તાવેજ છે, ફોટાઓ છે, તેના વિશે લેખિત રૂપે કોઈ પણ માહિતી રહેલી છે. તો આ માહિતી આપણે જાણીએ તો જ એનો આપણે ઇતિહાસ જાણી શકીએ છીએ. તેથી કહેવાયું છે કે દસ્તાવેજ નહીં તો ઇતિહાસ નહીં. જો દસ્તાવેજ નથી તો ઇતિહાસ નથી. ઇતિહાસ આપણે તો જ જાણી શકશું જો આપણી પાસે એ જાણવા માટેની સામગ્રી હોય. દાખલા તરીકે આપણે કોઈ પણ એક મકાન ખરીદીએ છીએ તો આ મકાન કોનું છે એના માટેના ડોક્યુમેન્ટ, દસ્તાવેજ હોય. એ પહેલાં કોના પાસે હતું, એ પહેલાં કોના પાસે હતું. આખા દસ્તાવેજની જે છે એક આખી ચેન એટલે કે લિંક હોય છે જેના દ્વારા આપણે એના મૂળ માલિકોને ઓળખી શકીએ છીએ. તો આમ આપણે ઇતિહાસ જાણવો હોય તો એના માટે દસ્તાવેજ હોવા જરૂરી છે. આ ઐતિહાસિક સામગ્રી જે છે એ વિભિન્ન પ્રકારની હોય છે. તે અલેખિત અર્થાત પુરાતત્વીય અને લેખિત એટલે કે સાહિત્યિક હોઈ શકે. તો આ સાધન સામગ્રી કેવી હોય? એક સાધન સામગ્રી હોય અલેખિત એટલે કે પુરાતત્વીય. દાખલા તરીકે એમ કહી શકાય કે આપણા જિલ્લામાં, રાજ્યની અંદર પુરાના સમયના મંદિરો હોય, સ્થાપત્ય ગુફાઓ હોય કે કોઈ પણ એવી વસ્તુઓ હોય કે જેને આપણે પુરાતત્વ વિભાગમાં જોઈ શકાય. તે મંદિર પાસે જઈ મંદિરનું નિરીક્ષણ કરી, મંદિરનો અભ્યાસ કરી અને તેના મંદિરના ઇતિહાસની વાતો જાણી શકીએ છીએ. અથવા તો લેખિત સ્વરૂપે એટલે કે સાહિત્યિક સ્વરૂપે આપણી પાસે કોઈ બુક હોય, બુક વાંચી અથવા તો કોઈ પણ કહી શકીએ કે જૂના સમયના, પ્રાચીન સમયના ગ્રંથો વાંચી અને પણ કોઈ પણ ગામ, શહેર અથવા તો કોઈ પણ એવી ઐતિહાસિક સ્થળ છે તેના વિશેનો ઇતિહાસ આપણે જાણી શકીએ છીએ. આ ઉપરાંત અન્ય અભિલેખિત સામગ્રી જે લેખિત બાબતો સાથે સંકળાયેલી હોય તેનો પણ અહીં સમાવેશ કરી શકાય છે. એટલે કે ટૂંકમાં અહીંયા એમ કહેવામાં આવ્યું છે કે દસ્તાવેજ ન હોય તો આપણે ઇતિહાસ જાણી શકતા નથી. તો આ ઇતિહાસ જાણવા માટેની સામગ્રી કેવી રીતે મળે? તો આ સામગ્રી છે વિવિધ પ્રકારની હોય છે. એક તો અલેખિત, બીજું આવે છે લેખિત અને ત્રીજી છે અભિલેખિત. અભિલેખિત એટલે કે જે લેખિત બાબતો સાથે સંકળાયેલી હોય તે, એટલે લેખિતનું એક રૂપ જ માનવામાં આવે છે. એટલે કે આધાર સામગ્રી લેખિત અને અલેખિત એમ 2 રૂપમાં આપણી પાસે જોવા મળે છે. પાઠમાં આગળ વધતા આપણે જોઈએ તો ઇતિહાસકાર આવી વિભિન્ન સામગ્રીનું અધ્યયન કરી અને તેમાંથી સત્ય તારવી અને આપણી સમક્ષ મૂકે છે. ઇતિહાસકારો શું કરે છે? અલગ અલગ જગ્યાએથી માહિતીઓ મેળવે છે. આ બધી માહિતીમાંથી સત્ય શું છે એ સત્ય શોધે છે અને આપણી સમક્ષ ઇતિહાસ જે આપણો ઇતિહાસ છે એ મુજબ આપણી સામે રજૂ કરે છે. ઇતિહાસ લેખન માટે ઇતિહાસકાર ઘણા બધા સામાજિક વિજ્ઞાનો જેમ કે સમાજશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, ભૂગોળ, માનવશાસ્ત્ર આ બધાનો આધાર લે છે. હવે ઇતિહાસ છે એ ઇતિહાસ જાણવા માટે ફક્ત એમ નહીં કે આપણે તે મંદિરે ગયા અને આસપાસની મંદિર વિશેની માહિતી મેળવી અને આપણે ઇતિહાસ એનો મેળવ્યો, પરંતુ એ મંદિર જ્યારે હતું ત્યારે સમાજમાં કેવા પ્રકારના રિવાજો હતા, સમાજ કેવી રીતે ચાલતું હતું, ત્યાંની રાજ્ય વ્યવસ્થા કેવી હતી, આ રાજ્યની ઇકોનોમિક સિસ્ટમ, અર્થશાસ્ત્ર કેવું હતું, ત્યાંનું ભૂગોળ કેવું હતું, ત્યાંના માનવનો
વર્તન વ્યવહાર, કયા રીત રિવાજો હતા, આ વગેરેનો અભ્યાસ કરવો પડે છે અને પછી જ આપણે ઇતિહાસનું સાચું અર્થઘટન કરી શકીએ છીએ. એટલે ઇતિહાસકારો સમાજશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, ભૂગોળ અને માનવશાસ્ત્રનો પણ આધાર લે છે. તેની સાથે સાથે તેઓ કેટલાક પ્રાકૃતિક વિજ્ઞાન જેમ કે ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવશાસ્ત્ર, પુરાતત્વશાસ્ત્ર વગેરેનો પણ સહયોગ પ્રાપ્ત કરે જ છે. આ બધા શાસ્ત્ર પૈકી એક શાસ્ત્ર છે પુરાતત્વશાસ્ત્ર અને ભૂગોળ. સહયોગપૂર્ણ વિકાસથી ઇતિહાસ લેખન ઘણું સમૃદ્ધ બન્યું. હવે ઇતિહાસ લેખન કરવા માટે પુરાતત્વશાસ્ત્રની તો જરૂર પડે જ છે કે જેમાં પ્રાચીન સમયની વસ્તુઓ, પ્રાચીન સમયના ગ્રંથો, પ્રાચીન સમયને જેને કહી શકીએ કે ચિત્રાવલી, આ બધાના આધારે આપણે અભ્યાસ કરી શકીએ છીએ. સાથે સાથે ત્યાંનું એ સમયનું ભૂગોળ કેવું હતું એના આધારે પણ આપણે ઇતિહાસ લેખન કરી શકીએ છીએ. ઇતિહાસમાં સમય અને સ્થાનનું અનેરું મહત્વ હોવાથી ભૂગોળને ઇતિહાસની આંખ કહી શકાય છે. આ પ્રશ્ન 1 માર્ક્સ માટે ઘણી વખત પૂછાઈ શકે છે. તો શું કહેલું છે કે ઇતિહાસમાં સમય અને સ્થાન, કયા સમયે ઘટના બની, કયા સમયે બનાવ બન્યો, આ સમયે ઘટના બની અને બનાવ બન્યો એ કયા સ્થાન પર બન્યો, કયા પ્રદેશમાં બન્યો, કઈ જગ્યા પર બન્યો, આનું ખૂબ જ મહત્વ છે. એટલે કે આ બધી વસ્તુ કેના પર આધાર રાખે છે? ભૂગોળ ઉપર. એટલે કે ભૂગોળને ઇતિહાસની આંખ કહેવામાં આવે છે. જો આપણે ઇતિહાસ જોવો હોય તો આપણે એ જગ્યા, એ સ્થાનનું અને એ સ્થાને જે તે સમય છે એ સમયનું ભૂગોળ વિશેનું જ્ઞાન હોવું જોઈએ. નેપોલિયનની પ્રસિદ્ધ ઉક્તિ છે કે તમે મને કોઈ પણ રાષ્ટ્રની ભૂગોળ વિશે જણાવો, હું તમને રાષ્ટ્રનો ઇતિહાસ જણાવીશ. જેને કે નેપોલિયન જે છે એને ફક્ત નાનકડી એક પંક્તિમાં ઘણું બધું કહ્યું છે. તેને કહ્યું છે કે તમે મને કોઈ પણ રાષ્ટ્રની ફક્ત ભૂગોળ જણાવી દો તો આ રાષ્ટ્રનો ઇતિહાસ શું છે એ હું જણાવીશ. એટલે કે ભૂગોળને ઇતિહાસની આંખ તરીકે ઓળખવામાં આવે છે. આવા વિવિધ વિજ્ઞાનો સાથે સાથે ઇતિહાસકારો મૌખિક પરંપરાઓના અધ્યયન દ્વારા પણ ઇતિહાસને જાણવાનું જણાવે છે. માટે જ કહેવાયું છે કે ઇતિહાસ માનવ જીવનની પ્રયોગશાળા છે. આપણે ઇતિહાસમાં શું શીખીશું કે ઇતિહાસ એટલે પહેલા સમયની અંદર અસંખ્ય બનાવો, ઘટનાઓ અમુક સમયે અમુક સ્થાનો પર બની ચૂકી છે. આનો આપણે અભ્યાસ કરવાનો છે. તો આ એક માનવ જીવનની પ્રયોગશાળાના રૂપે આપણે એને જોઈ શકીએ છીએ. આ લેસનમાં આપણે આગળ વધીએ તો પછીના પેરેગ્રાફમાં કહેવામાં આવ્યું છે કે ભારતના સંપૂર્ણ ઇતિહાસમાં આધુનિક ભારતનો ઇતિહાસ અને એમાં સ્વતંત્રતા જ્યારે આપણી મળી, સ્વતંત્રતા સંગ્રામ થયો એ દરમિયાન દેશ છે એ વિદેશી શાસનમાંથી મુક્તિ અર્થે અનેક પ્રકારની ચળવળો થઈ એનું મહત્વનું સ્થાન ધરાવે છે. એ સમય દરમિયાન જે પ્રજા હતી, આ પ્રજાની સંવેદના, પીડા, બલિદાન, આ બધા જે સાથે જેને કહીએ કે મુક્તિ સંગ્રામ સાથે જોડાયેલા હોવાથી લગભગ 200 વર્ષની અંગ્રેજોની ગુલામીમાંથી આપણે જે મુક્ત થયા એની મથામણ આ પુસ્તકની અંદર સમાવિષ્ટ જે પ્રકરણ છે એના માધ્યમથી આપણે સાક્ષી બનીશું. એટલે કે આપણે આની અંદર જે 200 વર્ષની જે યાતના, પીડા, દુઃખ સહન કરી, જેના કારણે અનેક શહીદોના બલિદાનો થયા, અંતે આપણે વિદેશી ગુલામીમાંથી મુક્તિ મેળવી, આ બધી જ પ્રકરણો જે આનામાં આપેલા છે જે આપણે જોવાના છીએ. અર્વાચીન ભારતનો ઇતિહાસ જાણવા માટે ઐતિહાસિક સામગ્રી મોટા પ્રમાણમાંથી મળી આવે છે. હવે ઐતિહાસિક સામગ્રી ક્યાંથી મળી આવે, જેને આપણે આધાર સામગ્રી કહી શકીએ, તો ભારતની અંદર રાષ્ટ્રીય અભિલેખાગાર દિલ્હી અને રાજ્ય કક્ષાએ ગાંધીનગરમાં આવેલા અભિલેખાગારમાંથી આ માહિતીનો સંગ્રહ કરવામાં આવે છે. તો આપણે ભારતમાં આ માહિતી 2 જગ્યાએથી મળી શકે. અભિલેખાગાર એટલે કે એક પ્રકારનું મ્યુઝિયમ કહી શકીએ આપણે, કે જેમાંથી વ્યવસ્થિત રીતે માહિતી, દસ્તાવેજનો સંગ્રહ હોય છે, જે માહિતી આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. તો ભારતમાં દિલ્હીમાં જે છે તેને રાષ્ટ્રીય અભિલેખાગાર કહેવામાં આવે છે. અને આપણું રાજ્ય એટલે કે ગાંધીનગર, તો ત્યાં જેને રાજ્ય કક્ષાનું અભિલેખાગાર કહેવામાં આવે છે. તેમાંથી આધુનિક ભારતની રાજકીય, સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક સ્થિતિ પર પ્રકાશ પાતરતા દસ્તાવેજો પણ જોવા મળે છે. તો આ પ્રમાણે આપણે જે આ માહિતી છે
તે ભારતની અંદર દિલ્હીમાં રાષ્ટ્રીય અભિલેખાગારમાં અને ગાંધીનગરમાં રાજ્ય કક્ષાએ મળે છે. તેમાંથી આપણે માહિતી કયા સ્વરૂપે મળે છે? તો તેમાંથી માહિતી આધુનિક ભારતની રાજકીય, સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક સ્થિતિ પર પ્રકાશ પાડતા દસ્તાવેજ, ગ્રંથ અને પુસ્તકોનો સમાવેશ કરી શકાય. તો આ માહિતી આપણે દસ્તાવેજ રૂપે, ગ્રંથ રૂપે અને પુસ્તક રૂપે મળે છે. તો આ માહિતીમાં શું હોય છે? આ માહિતી રાજકીય, સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક બાબતોને લગતી માહિતી મળે છે. 18મી, 19મી અને 20મી સદીના પૂર્વાર્ધનો લગભગ 200 વર્ષનો સમયગાળો જે છે ઇતિહાસ લેખનની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. આ સંદર્ભે ભારતમાં આવેલી વિદેશી કંપનીઓ અને તેમની સાથે સંકળાયેલી માહિતીઓનો આપણે આ આધાર સામગ્રીમાં અલગ તારવી શકીએ છીએ. તો કેટલીક જરૂરી માહિતી ક્રમબદ્ધ રીતે હવે આપણે આગળ જોઈશું. આપણે જાણીએ છીએ કે ભારત ઉપર વિદેશી યુરોપિયનોએ ખૂબ જ જેને કહી શકીએ કે લાંબા ગાળા સમય સુધી રાજ કર્યું, જેમાં અંગ્રેજોનો સમયગાળો છે લગભગ 200 વર્ષનો કહી શકાય. પરંતુ અંગ્રેજો પહેલાં ઘણા બધા વિદેશી લોકો જે છે એ ભારત પર આવ્યા હતા અને ભારત સાથે આર્થિક રીતે સમૃદ્ધ થવા માટે એ વેપાર, વાણિજ્ય જે ભારતમાં એનો પ્રગાર જેને કહીએ કે પગપેસરો કર્યો હતો. તો સૌપ્રથમ ભારતમાં કયા યુરોપિયનો આવ્યા અને કેવી રીતે એને કાર્ય કર્યું એના તરફ આપણે હવે નજર નાખશું. તો પહેલો જે ભાગ આવે છે આપણો પોર્ટુગીઝ સાધન સામગ્રી, જે તમારા પાઠ્યપુસ્તકની અંદર અલગ મુદ્દામાં આપેલું જ છે. તો તેના તરફ તમે જોશો પોર્ટુગીઝ સાધન સામગ્રી. પોર્ટુગીઝ નાવિક વાસ્કો દ ગામા ભારતમાં આવ્યો ઈસવીસન 1498. ત્યારથી લઈને 1963 સુધી આપણે કહી શકીએ કે પોર્ટુગીઝ ઇતિહાસ સાથે સંકળાયેલી સાધન સામગ્રીનો અત્યારે સમાવેશ કરવામાં આવે છે. એટલે કે ભારતની અંદર નાવિક જે છે પોર્ટુગીઝ નાવિક વાસ્કો દ ગામા એ 1498માં આવ્યો. આમ જોવા જઈએ તો ત્યારથી લઈ અને 1963 સુધીની જે પોર્ટુગીઝને લગતી માહિતી છે એ માહિતીનો આપણે સમાવેશ કરવાનો છે. એટલે આમ જોવા જઈએ તો પ્રથમ અંગ્રેજી સત્તા આપણે પોર્ટુગીઝની કહી શકાય કે સૌથી પહેલાં ભારતમાં પોર્ટુગીઝો આવ્યા. આ સમયને લગતા મહત્વના દસ્તાવેજોમાં ભારતમાં પોર્ટુગીઝોનું મુખ્ય મથક બનેલા ગોવામાંથી મળ્યા. તો આ પોર્ટુગીઝને લગતી માહિતી આપણને ક્યાંથી મળે ભારતમાં? તો પોર્ટુગીઝોએ ભારતની અંદર ગોવામાં મુખ્ય મથક બનાવ્યું હતું અને આજે પણ ત્યાંથી આપણે વિસ્તૃત સ્વરૂપે માહિતી મળી શકે છે. સાથે સાથે તત્કાલીન પોર્ટુગીઝ શાસનતંત્ર દ્વારા ભારતીય પોર્ટુગીઝ કંપનીઓનો પત્ર વ્યવહાર અને દસ્તાવેજોનો સમૂહ પોર્ટુગલના પાટનગર લિસ્બન ખાતે સંગ્રહિત કરવામાં આવ્યો. તો એવી જ રીતે જેમ ભારતમાં ગોવામાંથી માહિતી મળી શકે પોર્ટુગીઝ વિશે, તેવી રીતે પોર્ટુગલની અંદર એટલે પોર્ટુગીઝોએ ક્યાં માહિતી રાખી? તો ત્યાંના જે પોર્ટુગલનો જે પાટનગર છે લિસ્બન, ત્યાં ભારતની પણ માહિતી મળી શકે છે. ભારતના આધુનિક ઇતિહાસકારોએ આ દસ્તાવેજોનું અધ્યયન કર્યું અને પોર્ટુગીઝ કંપનીનો ઇતિહાસ પણ તૈયાર કર્યો છે. એટલે ભારતના ઇતિહાસકારોએ આ બધી જ હકીકતોનું અધ્યયન કર્યું અને ભારતની અંદર પોર્ટુગીઝોએ કયું કાર્ય કર્યું અને ભારત સાથે એને કેવા સંબંધો રાખ્યા, આનો એક ઇતિહાસ ગ્રંથ તૈયાર કર્યો છે. ગોવા અને લિસ્બનના દસ્તાવેજો પર આધારિત એમણે એક જેને કહી શકીએ કે એક મહત્વપૂર્ણ ગ્રંથ છે જે F.C. ડનવર્સે રિપોર્ટ ઓન ધી પોર્ટુગીઝ રેકોર્ડ્સ 1892 પ્રસિદ્ધ કર્યો. જેને કહી શકીએ કે હવે આપણે આની અંદર આગળ આપણા ભારતના ઇતિહાસકારો અને ત્યાંના પોર્ટુગીઝના ઇતિહાસકારો જે છે એને કયા કયા ગ્રંથો તૈયાર કર્યા અને ક્યાંથી આપણે આધાર સામગ્રી તરીકે માહિતી મળી શકે એની વિગતે ચર્ચા કરીશું. તો જેને કહી શકીએ કે એક લિસ્બન અને ગોવા એના દસ્તાવેજો પર આધાર રાખી અને F.C. ડનવર્સ એને એક ગ્રંથ તૈયાર કર્યો જેનું નામ આપ્યું રિપોર્ટ ઓન ધી પોર્ટુગીઝ રેકોર્ડ 1892માં. સુરેન્દ્રનાથ સેન જેવા ભારતીય ઇતિહાસકારે ગોવાના દસ્તાવેજોનું અધ્યયન કરી અને વિસ્તૃત અહેવાલ તૈયાર કર્યો. જ્યારે ભારતના ઇતિહાસકાર સુરેન્દ્રનાથ સેને એને ગોવાના દસ્તાવેજો છે તેનો અભ્યાસ કર્યો અને એના આધારે ગ્રંથ તૈયાર કર્યો છે. પોર્ટુગીઝ ગવર્નર અને પ્રવાસીઓની નોંધોમાંથી પણ તત્કાલીન ભારતનો ઇતિહાસ આપણને સાંભળે છે. એ સમયે પોર્ટુગીઝો જ્યારે અહીંયા હતા ત્યારે ભારતમાં શું સ્થિતિ હતી એની
ઝીણવટપૂર્વકની વિગતે એને ચર્ચા કરી. આ ચર્ચાના આધારે આપણે ભારત એ સમયે કેવી સ્થિતિનું હતું, ભારતમાં સામાજિક, આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક કેવા પ્રકારના જેને કહી શકીએ કે લોકો વચ્ચેના આંતર સંબંધો વ્યવહાર હતા, એની આપણે ઝીણવટપૂર્વક માહિતી મળી શકે છે. વાસ્કો દ ગામા, આલ્બુકર્ક, ડોમેગો પાયેસ, ડુઅર્ટો બાર્બોસા તેમજ પાદરી મોન્સેરેટ તત્કાલીન ભારત વિશે મહત્વપૂર્ણ નોંધ આપી છે. આ બધા લોકો જે ભારતની અંદર રહી અને જે ગ્રંથો તૈયાર કર્યા તેને વાંચી અને આપણે ઝીણવટપૂર્વકની નોંધ મળી શકે છે. તત્કાલીન ભારતીય ભાષાઓમાંથી પણ પોર્ટુગીઝો વિશે ઘણી બધી માહિતીઓ પ્રાપ્ત થાય છે. મુઘલ શાસકો બીજાપુર, ગોલકોંડા, વિજયનગર જેવા ભારતીય રાજ્યો સાથે પોર્ટુગીઝોના સંબંધો પર ખાસી માહિતી પ્રાપ્ત થાય છે. જો આપણે પોર્ટુગીઝની માહિતી પ્રાપ્ત કરવી હોય તો પોર્ટુગીઝો આ રાજ્યો સાથે સંકળાયેલા હતા. બીજાપુર, ગોલકોંડા, મુઘલ શાસકો એ સમયના, તો આ બધાના જેને કહી શકીએ કે ભારત સાથેના પોર્ટુગીઝના સંબંધો કેવા હતા તેની માહિતી પણ આપણે મેળવી શકીએ છીએ. ડૉક્ટર G.M. મોરાયસે હિસ્ટ્રી ઓફ ક્રિશ્ચિયાનિટી ઇન ઇન્ડિયા જેવા મહત્વપૂર્ણ ગ્રંથોમાં પોર્ટુગીઝોની ભારતમાં થયેલી પ્રવૃત્તિઓનો અહેવાલ આપ્યો છે. ડૉક્ટર G.S. મોરાયસે એને જે બુક લખી છે એનામાં ભારતના પોર્ટુગીઝ સાથે કેવા સંબંધો હતા એ સંબંધો વિશે ખૂબ જ વિગતે અને સુંદર રીતે માહિતી આપેલી છે. ભારતીય વિદ્યાભવનના ગ્રંથ શ્રેણીના આધુનિક ભારત વિશેના ગ્રંથોમાં ડૉક્ટર R.C. મજમુદાર જેવા સમર્થ ઇતિહાસકાર અને અન્ય ઇતિહાસકારોએ ભારતમાં પોર્ટુગલ રાજ્ય શાસનનો અહેવાલ અને ઇતિહાસ આલેખ્યો છે. એટલે કે ડૉક્ટર R.C. મજમુદાર એમને પણ ઇતિહાસ વિશે માહિતી આપી છે. મુંબઈ ગેઝેટિયર અને કેમ્બ્રિજ ઇન્ડિયન હિસ્ટ્રી ગ્રંથ શ્રેણીમાં પણ ભારતમાં પોર્ટુગીઝોની રાજકીય અને આર્થિક પ્રવૃત્તિઓની વિપુલ માહિતી મળે છે. બીજી બે બુકની વાત કરીએ તો મુંબઈ ગેઝેટિયર, કેમ્બ્રિજ ઇન્ડિયન હિસ્ટ્રી ગ્રંથ, આ બધેમાં ભારતની અંદર પોર્ટુગીઝોએ શું કાર્ય કર્યું એની માહિતી આપણને જોવા મળે છે. પોર્ટુગીઝ કંપની છે એ ભારતમાં આસ્ટાડોડા ઇન્ડિયા તરીકે ઓળખાતી હતી. તેના ભારતીય શાસનકર્તાઓ સાથે થયેલા પત્ર વ્યવહારોમાં પણ મહત્વપૂર્ણ ઐતિહાસિક સામગ્રી આપણને પ્રાપ્ત થાય છે. આ બધી માહિતીના આધારે આપણે કહી શકીએ કે પોર્ટુગીઝ કંપની ભારતની અંદર આસ્ટાડોડા ઇન્ડિયા તરીકે ઓળખાતી હતી. હવે આજે આપણે પેરેગ્રાફ પોર્ટુગીઝ આધાર સાધન સામગ્રીનો પૂર્ણ કર્યો. તેનામાં ઘણા બધા ઇતિહાસકારો અને તેના દ્વારા રચાયેલી જે બુક છે એના નામ આપેલા છે. તો આ ઇતિહાસકારો અને આ બુકના નામ નીચે તમને પેન્સિલથી અંડરલાઇન કરવાની છે, કારણ કે આ ઇતિહાસકારોના નામ, એની બુકના નામ 1 માર્ક્સના પ્રશ્નમાં અને વિકલ્પોમાં પૂછી શકાય છે. આપણને ફક્ત આમાં ઇતિહાસકારોના નામ અને તેના દ્વારા રચાયેલી બુકના નામ જનો ઉલ્લેખ છે અને તેનો જ અભ્યાસ કરવાનો છે. બુકમાં કઈ માહિતી આપેલી છે, શેના વિશે માહિતી છે, તેનો અહીંયા ઉલ્લેખ કરાયેલો નથી. આપણે ફક્ત અત્યારે એ જોયું કે ભારતની અંદર આર્થિક રીતે સમૃદ્ધ થવા માટે અને જેને કહીએ કે વેપાર વાણિજ્યના સંબંધો વિકસાવવા માટે સૌ પ્રથમ પહેલા પોર્ટુગીઝો છે એ ભારતમાં આવ્યા. પોર્ટુગીઝોને બાદ કરતાં આપણે આગળ વધીએ તો પોર્ટુગીઝ બાદ ડચ સાધન સામગ્રી VOC વેરિનસે ઈસ્ટ ઇન્ડિયા કેમ્પિયન તરીકે ઓળખાતી ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ભારત સાથેના સંબંધની ઐતિહાસિક માહિતી અને તેના મુખ્ય મથક બટાવિયામાંથી મોટા પ્રમાણમાં ઉપલબ્ધ થયેલી જોવા મળે છે. આગળ વધતા પોર્ટુગીઝો બાદ VOC વેરેનસી ઈસ્ટ ઇન્ડિયા કેમ્પિયન આ તરીકે ડચીસ લોકો ભારતમાં ઓળખાતા હતા. ત્યારે ભારત સાથેના સંબંધની ઐતિહાસિક માહિતી તેનું મુખ્ય મથક જે બટાવિયા હતું તેમાં મોટા પ્રમાણમાંથી ઓળખવામાં આવે છે. એમ્સ્ટરડમના કેન્દ્રીય અભિલેખાગારમાંથી પણ ભારત સાથે ડચ પ્રજાના રાજકીય અને વ્યાપારિક સંબંધોની માહિતી જોવા મળે છે. તો વળી ભારતની અંદર જોઈએ તો કોચીન, ચિનસુરા, કોલંબો, હેગ અને રીગા જેવા ભારતીય અને વિદેશી કેન્દ્રોના દફતરોમાંથી ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની વિશે પણ આપણે ઐતિહાસિક સાધન સામગ્રી પ્રાપ્ત થાય છે. એટલે ભારતમાં કોચીન, સિંચુરા, એ સિવાય કોલંબો, હેગ અને રીગા બીજા વિદેશી કેન્દ્રો છે
એના દ્વારા પણ આપણે ડચ લોકોના ભારત સાથે કેવા સંબંધો હતા તેની પણ માહિતી આપણને પ્રાપ્ત થાય છે. શ્રીલંકાના કોલંબોથી ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના 8,000 કરતાં પણ વધારે દસ્તાવેજો મળી આવ્યા છે. એટલે કહી શકીએ કે કોલંબો શ્રીલંકામાં જે આવેલું છે ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના કે ભારત સાથે કેવા સંબંધો હતા. 8,000 કરતાં પણ વધારે દસ્તાવેજો એટલે કે કોઈ પણ એક રૂપે માહિતી સંગ્રહિત કરેલી છે તે આપણે મળી આવે છે. ક્રુસિયર, ગેલિટી, બર્ગ અને ગ્રુટ જેવા ઇતિહાસકારોએ આ કંપની સાથે સંકળાયેલા લગભગ 15 જેટલા આધુનિક ગ્રંથો સંપાદિત કરેલા છે. આ જે ઇતિહાસકારો છે જેના નામ ક્રુસિયર, ગેલેટી, બર્ગ, ગ્રુટ, આ જે ઇતિહાસકારોએ પણ જે કહીએ કે આ કંપની સાથે સંકળાયેલા ગ્રંથો તૈયાર કરેલા છે, આધુનિક ગ્રંથ જેની અંદર ડચ કંપનીના ભારત સાથે રાજકીય, સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક વગેરે બાબતોના સંબંધો કેવા હતા એનો પૂર્ણરૂપે પ્રકાશ પાડેલો જોવા મળે છે. તો આપણે જોયું કે ભારતની અંદર બ્રિટિશ લોકોનું આગમન થયું એ પહેલાં સૌપ્રથમ પોર્ટુગીઝો આવ્યા અને ભારત ઉપર શાસન કર્યું, ભારત સાથેના આર્થિક વ્યવહારો સંભાળ્યા. ત્યારબાદ ડચ લોકો આવ્યા અને ડચ લોકો વિશેની માહિતી મળી. હવે આપણે આગળ વધતા ફ્રેન્ચ સાધન સામગ્રી જોઈશું. એટલે કે આના પછી ફ્રેન્ચ લોકો પણ ભારત પર આવ્યા. ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે સંકળાયેલા મહત્વપૂર્ણ દસ્તાવેજો ફ્રાન્સના પેરિસમાં આવેલા કેન્દ્રીય અભિલેખાગારમાં જળવાયેલા છે. એટલે ફ્રેન્ચ લોકો ભારતમાં કેવા સંબંધો સ્થાપી ગયા તેની માહિતી આપણને જોઈતી હોય તો ફ્રાન્સની અંદર પેરિસ જે છે તેના કેન્દ્રીય અભિલેખાગારની અંદર આ બધા દસ્તાવેજોની માહિતી જળવાયેલી જોવા મળે છે. ભારતમાં તેમની મહત્વપૂર્ણ પ્રવૃત્તિઓ ચેન્નઈ, મૈસૂર અને હૈદરાબાદ સાથે સંકળાયેલી હતી. ફ્રેન્ચો ભારતના જેને કહીએ ચેન્નઈ, મૈસૂર અને હૈદરાબાદ સાથે વ્યાપાર અર્થે સંકળાયેલા હતા. તેના સરકારી અભિલેખાગારોમાં આ કંપનીની પ્રવૃત્તિઓનો ઇતિહાસ સાંપડે છે. એટલે કે ભારતની અંદર ચેન્નઈ, મૈસૂર અને હૈદરાબાદમાંથી આપણે આ ઇતિહાસ પ્રાપ્ત કરી શકીએ છીએ. 17મી અને 18મી સદીના ભારતમાં આવેલ બર્નિયર, ટેવેર્નિયર અને થેવેન જેવા ફ્રેન્ચ પ્રવાસીઓના પ્રવાસ નોંધોમાંથી પણ આ સમયનો ઇતિહાસ અને ખાસ તો ભારતની આર્થિક પરિસ્થિતિનો ચિતાર મળી આવે છે. જેને કહીએ કે ફ્રેન્ચ પ્રવાસીઓ ભારતમાં આવ્યા હતા એ સમય દરમિયાન, તો એ સમય દરમિયાન બર્નિયર, ટેવેર્નિયર અને થેવેન આ પ્રવાસીઓએ પોતાની પ્રવાસ નોંધો તૈયાર કરી છે. આ પ્રવાસ નોંધોમાં એ સમયનો ભારતનો ઇતિહાસ અને ખાસ કરીને ભારતની આર્થિક પરિસ્થિતિ કેવી હતી તેનો ચિતાર જોવા મળે છે. ઇન્ડિયા ઓફિસ લાઇબ્રેરી લંડન અને દિલ્હી રાષ્ટ્રીય અભિલેખાગારમાં આ કંપનીને લગતા દસ્તાવેજો સંગ્રહિત છે. આ સિવાય ફ્રેન્ચ વિશેની આપણે માહિતી જોઈતી હોય તો ઇન્ડિયા ઓફિસ લાઇબ્રેરી જે લંડન છે તે, અને આપણા દિલ્હીની અંદર જે રાષ્ટ્રીય અભિલેખાગાર આવેલું છે ત્યાં પણ આ માહિતીને લગતા દસ્તાવેજો મળી શકે છે. આધુનિક ગ્રંથોના G.B. મેલ્સનના પુસ્તક હિસ્ટ્રી ઓફ ધી ફ્રેન્ચ ઈસ્ટ ઇન ઇન્ડિયા મહત્વપૂર્ણ છે. આ સિવાય ડોડવેલનું મદ્રાસ આજ્ઞાપત્રોનું કેલેન્ડર તથા ડુપ્લે એન્ડ ક્લાઇવના ગ્રંથો અગત્યના જોવા મળે છે. આ સિવાય અન્ય ઇતિહાસકારોના નામ આપેલા છે જેમાં આપણે કહી શકીએ કે G.B. મેલ્સને એક પુસ્તક લખ્યું હતું જે પુસ્તકનું નામ હતું હિસ્ટ્રી ઓફ ધી ફ્રેન્ચ ઇન ઇન્ડિયા, કે ફ્રેન્ચની હિસ્ટ્રી ઇતિહાસ ઇન્ડિયામાં કેવો હતો તે મહત્વપૂર્ણ છે. આ સિવાય ડોડવેલનું મદ્રાસના આજ્ઞાપત્રોનું કેલેન્ડર, ફ્રેન્ચોએ મદ્રાસ સાથે સારો એવો સંબંધ રાખ્યો હતો, ત્યાંનો જે પત્રવ્યવહાર હતો એ પત્રવ્યવહારનો સંગ્રહ. ડુપ્લે અને ક્લાઇવના ગ્રંથો પણ અગત્યના છે. હિલ અને ફોરેસ્ટ જેવા લેખકોએ પણ અહીં મહત્વપૂર્ણ કાર્ય કર્યું છે. આ બધી માહિતી આપણે ફ્રેન્ચ વિશે મળી શકે છે. લોરેન્સનો ગ્રંથ એંગ્લો ફ્રેન્ચ વોર મહત્વપૂર્ણ ઐતિહાસિક સામગ્રી આપે છે. એ સિવાય આપણે કહી શકીએ કે એક ઇતિહાસકાર હતા લોરેન્સ, એને એક ગ્રંથ લખ્યો એંગ્લો ફ્રેન્ચ વોર. આ ખૂબ જ મહત્વનો સાબિત થાય છે. શા કારણે? તો આમાં એંગ્લો એટલે કે અંગ્રેજ, ફ્રેન્ચ એટલે કે ફ્રેન્ચ, વોર એટલે કે યુદ્ધ. અંગ્રેજો અને ફ્રેન્ચ વચ્ચે જે યુદ્ધ થયું એના વિશેની માહિતી પણ અહીંયાથી મળે છે. આનંદરંગ પિલ્લાઈની નોંધો અને એંગ્લો ફ્રેન્ચ વોરને 12 ગ્રંથોની અંદર પ્રકાશિત કરવામાં આવેલી છે. આનંદરંગ પિલ્લાઈ જે ભારતના જે છે એની નોંધ અને એંગ્લો ફ્રેન્ચ વોર જે છે એને 12 અલગ અલગ ભાગમાં પ્રકાશિત કરવામાં આવેલી છે. વિલ્કિન્સે લખેલ દક્ષિણ ભારતના ઇતિહાસની રૂપરેખા
પણ ઐતિહાસિક સામગ્રી ધરાવતો ગ્રંથ હોવાથી પર્યાપ્ત માહિતી પૂરી પાડે છે. એ સિવાય બીજા એક ઇતિહાસકાર વિલ્કિન્સે લખેલો દક્ષિણ ભારતના ઇતિહાસની રૂપરેખા. તો પહેલાં જ આગળ મેં કહ્યું તમને કે ફ્રેન્ચો જે છે એ ભારતની અંદર ચેન્નઈ, મૈસૂર, હૈદરાબાદ વગેરે જેવા આપણે દક્ષિણ ભારતના જે સ્થાનો છે એની સાથે સંકળાયેલા હતા. તો ત્યાંની જે ઐતિહાસિક સામગ્રી ધરાવતા ગ્રંથો, જે ગ્રંથનું નામ છે દક્ષિણ ભારતના ઇતિહાસની રૂપરેખા, એનામાં પણ પર્યાપ્ત માહિતી આપણને પૂર્ણરૂપે જોવા મળે છે. તો આજે આપણે જોયું કે આધુનિક આજે ઇતિહાસની સાધન સામગ્રી જે છે એ આપણને કેવી રીતે પ્રાપ્ત થાય અને કેવી રીતે આપણે મેળવી શકીએ. તો અર્વાચીન ભારતના ઇતિહાસની સાધન સામગ્રી માટે સૌપ્રથમ આપણે જોયું કે દસ્તાવેજ ન હોય તો ઇતિહાસ નથી, અને ભૂગોળને ઇતિહાસની આંખ કહેવામાં આવે છે. નેપોલિયને પણ કહ્યું હતું કે તમે મને એ સ્થળની ભૂગોળ આપો, હું તમને ઇતિહાસ જણાવીશ. આમ જૂની માહિતીઓ, દસ્તાવેજો, પુરાતત્વીય શાખાના નમૂનાઓ વગેરે આપણે માહિતી મેળવી શકીએ છીએ. તો ભારતની અંદર આજે આપણે જોયું સૌપ્રથમ પહેલાં જે પોર્ટુગીઝ છે એ લોકો આવ્યા, એના બાદ ડચ આવ્યા, એના બાદ ફ્રેન્ચ આવ્યા. તો આજે આપણે આજના સેશનની અંદર આ માહિતી જે છે આટલો જ ઉલ્લેખ કરીશું. અને આ માહિતી તમે જ્યારે વિડીયો જુઓ છો ત્યારે પાઠ્યપુસ્તક સાથે રાખશો અને અગત્યના મુદ્દાઓ જે છે એના નીચે તમે પેન્સિલથી અંડરલાઇન કરતા રહેશો. આશા છે કે તમને આ સમજમાં આવ્યું હશે. ધન્યવાદ.